નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, રાજકોટના અગ્નિકાંડની ઘટના બાદ વડોદરામાં પણ સતત આજે છઠ્ઠા દિવસે ફાયર બ્રિગેડ અને પાલિકાની કામગીરી યથાવત રહી। દર્શક મિત્રો, આજે પણ શહેરભરમાં વિવિધ ટીમો સવારે 10 વાગે નીકળી પડી અને જેની પાસે ફાયર સેફટી નથી, એનઓસી નથી, આ સહિત વીજ વાયર અયોગ્ય છે તેમને નોટિસો આપવામાં આવી અને તેમની મિલકતોને સીલ કરવામાં આવી। દર્શક મિત્રો, આવી જ રીતે સરદાર ભવનમાં ખાંચામાં પણ આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી। એક બે નહીં પરંતુ 200 દુકાનો સીલ કરી દેવામાં આવી। દર્શક મિત્રો, વેપારીઓએ પાલિકા અને ફાયર બ્રિગેડની આ કામગીરીનો વિરોધ કર્યો છે। વેપારીઓનું કહેવું છે કે ના તો કોઈ નોટિસ, ના કોઈ જાણકારી, અને તેમની પાસે તો તમામ પુરાવા છે અને જે ફાયર સેફટી નથી તો તેઓ લગાવવા તૈયાર છે, પરંતુ એકાએક આવી કાર્યવાહી કરવી અયોગ્ય છે। શું કહેવું છે વેપારીઓનું સાંભળો। તેમણે તો એમ પણ કહ્યું કે જ્યારે તેમને બોલાવવામાં આવ્યા પાલિકા અને તેઓ ત્યાં ગયા તો કોઈ અધિકારી તેમને ત્યાં નથી મળ્યા। શું કહેવું છે રોષે ભરાયેલા વેપારીઓનું, આવો સાંભળીએ। હવે એ પેશન્ટને કશું બી થાય એની જવાબદારી કોની? દર્શક મિત્રો, સરદાર ભવનના ખાંચામાં જે રીતે આજે કાર્યવાહી કરવામાં આવી છે પાલિકા અને ફાયર બ્રિગેડ દ્વારા, તેથી વેપારીઓ ખૂબ નારાજ છે અને નારાજગી તેમને એમ કહીને પણ આજે દર્શાવી છે કે જો તંત્ર તેમને સપોર્ટ નહીં કરે તો તેઓ જાતે જ જે સીલ મારવામાં આવ્યા છે તે ખોલી નાખશે। સાંભળો ઉશ્કેરાયેલા વેપારીઓએ આજે સયાજી સમાચાર સમક્ષ શું કહ્યું। કાલે રવિવાર છે, કોર્પોરેશન બંધ, અમને 4:30 વાગે બોલાયેલા, 4:30 વાગે બી ગયા તો કોઈ અધિકારીઓ કોઈ મળ્યું નહીં અને જે અધિકારીઓ આવે છે એ લોકોને બી ખબર નથી કે કાલે સીલ તૂટશે, કાલે ખોલશે। હવે આપી ગયા છે જે કાગળિયા માંગે છે એ કાગળિયા 3-4 દિવસમાં મળવાના છે, તો 3-4 દિવસ લગીને અમારું મંજીરા વગાડવાનું અહીંયા અમારે શું કરવાનું? અમારો જે સ્ટાફ છે, જે ગ્રાહકોને બધા કપડાં આપવાના છે, જે ડિલિવરી બધી કરવાની, તમે 3-4 દિવસ લઈને શું કરવાનું? ગ્રાહક આવશે તો ગ્રાહકોની ગાળો બી અમારે જ ખાવાની છે। વડોદરા શહેરને સીલ કરો। જો વડોદરા શહેરને સીલ નહીં કરો તો કાલે અમારી આ સરદાર ભવનની દુકાન, જેટલી બી દુકાન છે એને કાલે વગર એનાથી અમે દુકાન ખોલી નાખીશું 11 વાગ્યા સુધી। એની જવાબદારી કોર્પોરેશનની રહેશે, કોઈ બી અધિકારની રહેશે। જે અધિકારે આ કાર્ય કર્યું છે એ અધિકારની રહેશે। આ દવા લેવા માટે બધા આવે છે, દવા માટે પાછા જાય છે। કઈ વધારે કોઈને કઈ થઈ જશે એની જવાબદારી કોની? એની જવાબદારી કોની? ચલો અમે કપડાં તો નહીં આપીએ, જેના લગ્ન છે એને કપડાં નહીં આપીએ, પણ દવા લેવા તો દવાનું શું કરવાનું? પેશન્ટો બધા પાછા જાય છે, દવાની દુકાનને સીલ મારી દીધું છે। આ દવાખાનું છે, દવાખાનાની સીલ મારી દીધેલું છે, તો એ કાલ ઉઠીને એને કોઈને કશું થયું તો એની જવાબદારી કોની છે? બરોબર છે, તો હવે એના માટે શું એનું આગળનું? પેશન્ટ હતા કાઢી મૂક્યા। હા,